નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની જે નવી સ્વઅધ્યયન પોથી છે તે નવી સ્વઅધ્યયન પોથીની અંદર ભાગ 1માં આપણને ધોરણ 3ના ગુજરાતી વિષયનો પાઠ 2 આપેલો છે, પોટલા ટપકે ટપનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 3ની આ જે સ્વઅધ્યયન પોથી છે, નવી સ્વઅધ્યયન પોથી, તેમાં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ વિષય આપણને આપેલા છે। તો આ દરેક વિષયના જે દરેક પાઠ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન। હવે આ જે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે। તો પાઠ 2 પોટલા ટપકે ટપ જોઈએ તેનું સંપૂર્ણ સોલ્યુશન। સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1, હું વાંચીને લખું। ચાલો, તો અહીંયા આપણને કહ્યું છે કે પાઠ્યપુસ્તકના પાના નંબર 17 પરની વાર્તાની શરૂઆતની 13 લીટીઓ વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે। એમાં પહેલો સવાલ, ગુલાબી ઠંડી એટલે કેવી ઠંડી? આછી આછી ઠંડી કે કડકડતી ઠંડી? તો જવાબ આવશે ગુલાબી ઠંડી એટલે આછી આછી ઠંડી। ત્યાર પછી બીજો સવાલ, ખાલી જગ્યા પૂરો, રાત, રાત એટલે અંધારું, તો દિવસ એટલે અંજવાળું। ત્યાર પછી ત્રીજું, લખો, એક હોય તો એક કરતાં વધારે હોય તો, ચાલો, એક હોય તો કૂકડો, તો એક કરતાં વધારે હોય તો કૂકડા। એક હોય તો વાદળું, એક કરતાં વધારે હોય તો વાદળા। એક હોય તો કપડું, એક કરતાં વધારે હોય તો કપડાં। એક હોય તો દીવો અને એક કરતાં વધારે હોય તો દીવડા। ત્યાર પછી ચોથું, આ વાર્તામાં મોટો દીવો એટલે શું? તો આ વાર્તામાં મોટો દીવો એટલે સૂર્ય। પાંચમો સવાલ, સૂર્યોદય એટલે શું? તો જ્યારે સૂર્ય ઉગે તેને સૂર્યોદય કહેવાય છે। છઠ્ઠું, બે અક્ષરો જોડીને લખ્યા હોય તેવા શબ્દો શોધીને લખો। ફિક્કા, લાગ્યા, ચાલ્યા, ગમ્મત, હસ્યા અને માંડ્યા। ત્યાર પછી સાતમો સવાલ, સૂર્યોદય વખતે વાદળાની જેમ તમને શું કરવું ગમે? તો સૂર્યોદય વખતે વાદળાની જેમ અમને પણ નવા કપડાં પહેરીને શાળાએ જવું ગમે। આઠમો સવાલ, ઘણા વાદળા વિશે વાંચી અને એક વાદળ માટેના વાક્યો લખો। વાદળોને ફરવાનું મન થયું, વાદળાએ કપડાં પહેરવા માંડ્યા, વાદળા ફરવા નીકળ્યા। તો અહીંયા આ રીતે આપણે લખી શકીએ, જુઓ, વાદળને ફરવાનું મન થયું, વાદળા કપડાં પહેરવા માંડ્યા અને વાદળ ફરવા નીકળ્યું। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, હું ગીત ગાતા ગાતા લખું। એમાં પાના નંબર 22 પરનું ગીત ગાઓ અને પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, ફોરા એટલે શું? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડ, વરસાદના ટીપા। ફોરા એટલે કે વરસાદના ટીપા। ત્યાર પછી બીજો સવાલ, વરસાદ ન પડે ત્યારે તમને શું કરવાનું મન થાય? તો વરસાદ ન પડે ત્યારે મને રમવાનું મન થાય, પિતાજી સાથે ખેતરે જવાનું મન થાય। ત્રીજો સવાલ, વરસાદના ટીપા ક્યાંથી આવતા હશે? તો વરસાદના ટીપા વાદળોમાંથી મરક મરક મલકાતા આવતા હશે। ચોથો સવાલ, વરસાદના ટીપાને પૂછવા માટેનો એક પ્રશ્ન લખો, તો કોણ તને બોલાવે છે? ત્યાર પછી છે પાંચમું, ઝાંઝર તો ઝાંઝરિયું, વાદળ તો વાદળિયું, આંગણ તો આંગણિયું। અહીંયા છે ભંડારિયું તો ભંડાર, કેસરિયું તો કેસર અને કાગળિયું તો કાગળ। ત્યાર પછી છઠ્ઠું, તમે વરસાદને શું કહીને બોલાવશો? તો આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક, આ ગીત ગાઈને બોલાવીશું। મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વઅધ્યયન પોથી છે તે નવી સ્વઅધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, ત્યાંથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો। અથવા તો આપણો નંબર છે 9904935028, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, હું શોધીને લખું। તો જો નીચેના સુવિચાર વાંચો। એમાં પહેલું છે, વિદ્યા વિનયથી શોભે છે। બીજું, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ। ત્રીજું, ઉદ્યમ કરે તે ઉત્તમ માણસ। ચોથું, વૃક્ષો એ પૃથ્વી પરના દેવદૂતો છે। અને પાંચમું, દ્રષ્ટાંત આપો નહીં, દ્રષ્ટાંતરૂપ બનો। ચાલો, એમાં પહેલું, ઉપરના સુવિચારોને આધારે ખૂટતા અક્ષરો મૂકી અને ખાલી જગ્યા પૂરો। વિદ્યા, વૃક્ષો, દ્રષ્ટિ, પછી છે ખાલી જગ્યા તો ઉત્તમ, ખાલી જગ્યા થ્વી તો પૃથ્વી, ત્યાર પછી ખાલી જગ્યા ષ્ટાન તો દ્રષ્ટાંત, અને સૃ પછી ખાલી જગ્યા તો સૃષ્ટિ। ત્યાર પછી બીજું, તમારી શાળાના કે બાળકોના નામમાં આવા અક્ષરો આવતા હોય તો તે નામ લખો।
તો અહીંયા તમે જોઈ શકો છો કે પૃષ્ટિ, સૃષ્ટિ, શ્રદ્ધા, ઉદ્યમ, પદ્મ, કૃતિ, વૃષ્ટિ વગેરે જેવા શબ્દો આપણે અહીંયા મૂકી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, હું વિચારીને લખું. તો નીચેનું સૂચના બોર્ડ વાંચી અને પ્રશ્નોના જવાબ લખો. તો આંભેટા ગામ સહકારી મંડળી, તારીખ છે 13/7/2020, વાર છે સોમવાર. સૂચના અહીંયા આપણને આપી છે કે સૌ ગ્રાહકોએ ફરજિયાત માસ્ક પહેરીને જવું. અને બીજું, કોરોના મહામારીને લીધે આજથી મંડળીનો સમય સવારે 8થી બપોરે 2 સુધીનો રહેશે. મંડળી સંચાલક. ચાલો, તો આની ઉપરથી આપણે અહીંયા કેટલાક પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એમાં પહેલો સવાલ છે, સહકારી મંડળી એટલે શું? તો સહકારી મંડળી એ એક એવી સંસ્થા છે જેના સભ્યો સંયુક્ત પ્રયાસોથી પોતાના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક લક્ષ્યો હાંસલ કરવા માટે સ્વૈચ્છિક રીતે જોડાય છે. બીજો સવાલ, નમ્રતા વાર્તાની આખી પુસ્તિકા વાંચીને બપોરે 2 વાગે અનાજ ખરીદવા મંડળી પર પહોંચે છે. તો એને અનાજ મળશે કે કેમ? તો જવાબ આવશે હા, નમ્રતાને અનાજ મળશે, કારણ કે 2 વાગ્યા સુધી ખુલ્લી રહે ત્યાં નમ્રતા આવી પહોંચે છે. ત્યાર પછી ત્રીજું, આ સૂચના બોર્ડ કયા મહિનામાં લખેલું છે? તો આ સૂચના બોર્ડ જુલાઈ મહિનામાં લખેલું છે. ચોથો સવાલ, મંડળીનો સમય શા કારણથી બદલ્યો છે? તો મંડળીનો સમય કોરોનાની મહામારીના કારણથી બદલાયો છે. પાંચમો સવાલ, માસ્ક પહેરવાની સાચી રીત કઈ છે? તો જવાબ આવશે વિકલ્પ ડ, નાક મોં બંને ઢંકાય એ રીતે. ત્યાર પછી છઠ્ઠો સવાલ, માસ્ક તરીકે શું શું વાપરી શકાય? તો માસ્ક તરીકે હાથ રૂમાલ, ચૂંદડી અને ટીસ્યુ વગેરે વાપરી શકાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, હું બનાવું. હવે અહીંયા કહ્યું છે કે અંગૂઠો, શાકભાજી કે ફૂલ પાનનો ઉપયોગ કરી અને સૂચના મુજબ છાપકામ કરો. ચાલો, તો અહીંયા આપણે એક ચકલી બનાવવાની છે. તો એક અંગૂઠાનું નિશાન કરીશું અને ત્યાર પછી સ્કેચ પેનની મદદથી એની આંખ, ચાંચ, પગ અને પૂંછડી આ રીતે આપણે બનાવી શકીએ. ત્યાર પછી એકથી વધારે ચકલીઓ બનાવવાની છે. તો આ રીતે આપણે અંગૂઠાની છાપની મદદથી એક કરતાં વધારે ચકલીઓ છે તે બનાવી શકીએ. ત્યાર પછી તમે જોશો તો એક ફૂલ બનાવવાનું છે. તો આપણે અંગૂઠાની છાપની મદદથી આ રીતે ફૂલ પણ બનાવી શકીએ. પછી એકથી વધારે ફૂલો બનાવવાના છે. તો એક કરતાં વધારે ફૂલો પણ આપણે અંગૂઠાની છાપની મદદથી બનાવી શકીએ. ત્યાર પછી એક પાંદડું. તો અહીંયા આપણે પાંદડાની છાપ જે છે, કોઈ પણ એક વૃક્ષનું પર્ણ લઈ અને તેની છાપ આપણે અહીંયા આ રીતે પાડી શકીએ. અને એકથી વધારે પાંદડાઓની છાપ પાડવી હોય તો આપણે આ રીતે પાડી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો. તો તમે પણ આ રીતે અહીંયા છાપ પાડી શકો છો. ત્યાર પછી એક હાથની છાપ પાડવાની છે. તો આપણે હાથની છાપ પણ અહીંયા તમે જોઈ શકો છો આ રીતે પાડેલી છે. ચાલો, ત્યાર પછી છે એક કરતાં વધારે હાથ. તો અહીંયા તમે જોઈ શકો છો એક કરતાં વધારે હાથની અલગ અલગ આકારોની અંદર આપણે અહીંયા છાપ પાડેલી છે. મિત્રો, ફરી મળીશું આપણે એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તેમના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.